વસંત પંચમી છે ને આજે, એટલે ફ્રી ડ્રેસ પહેરીને જવાનું. શું? કંકોત્રી આવી ગઈ છે. આરતીબા ને અભયસિંહ. આપણે મેરેજમાં જવાનું છે. કોના મેરેજ છે વિવાન? આરતી માસીના મેરેજ છે. મેરેજમાં જવાનું છે. મેરેજના મસ્ત વિડીયો બ્લોગ જોવા માટે વિવાનને ફોલો કરી લ્યો, લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. સરપ્રાઈઝ કરી દઈએ. સબસ્ક્રાઇબ બોલ તો. સબસ્ક્રાઇબ. હા, વેરી ગુડ. શું કરી દઈએ? સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરી દો વિવાનને. મેરેજમાં નવા વ્લોગ આવશે, નવા વિડીયો આવશે. જો તમારે એને જોવા હોય, એન્જોય કરવું હોય, લગ્ન જોવા હોય તો જલ્દીથી જલ્દી વિવાનની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જોતા રહ્યો. એમાં ગુજરાતી વાંચતા આવડે? શું વાંચ દો, એકાદો શબ્દ વાંચ દો. કયું? વિવાનસિંહ વાઢે. હા, તારું એટલું નામ આવ્યું, વિવાનસિંહ વાઢેર. કંકોત્રીમાં વિવાનસિંહ વાઢેરનું નામ છે. હો, લગ્નમાં જવાનું છે. વિવાનના માસીનું લગ્ન છે ભાઈ. સુમિતભાઈ વાઢેર. હા, પપ્પાનું નામ આવડી ગયું. હા, એના પપ્પાનું નામ છે એટલે એને પપ્પાને આવવાનું છે. જાઓ ને. એ મારા હાટુથી તો તમને બેન કંકોત્રી આવી. મારા કાકાના ઘરે લગ્ન છે એટલે તો તને કંકોત્રી, તારું નામ લખ્યું કંકોત્રીમાં, પપ્પાનું નામ લખ્યું. બરાબર ને? હા, તો પછી નકર તમને બેન કોણ કે તમારે તારે નહીં આવવાનું ને? હું નહીં આવું તમને બેન ને કોણ આવવા દે? નાની કઈ નો આવવા દે. એમ જ કે મારી છોકરીને પેલા લઈને આવો તો પાછી લઈને આવશો. તો બેન કરતા હારે જ લેતા જાજો ને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. પડે મારા ઘરે લગન એટલે મારે તો જવું જ પડે. એક કામ કરજે, તારમથી પરીક્ષા છે ને, તું ઘરે રહી જા અને હું જઈશ. સો યસ ગાઈઝ, વિવાનના માસીના લગ્ન છે એટલે કે મારી કઝિન સિસ્ટરના મેરેજ છે. હવે પછીના બ્લોગમાં તમને મેરેજની તૈયારી, મેરેજમાં જઈએ ત્યાં પહોંચીને બધા ફંક્શન, બધા વિડીયો, બધા બ્લોગ તમને જોવા મળશે. તો જલ્દીથી જલ્દી વિવાનની ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરો.